પાટણ નગરપાલિકાની કારોબારી બેઠકમાં હંગામો 21.74 કરોડનું ખાધવાળું બજેટ કરાયું મંજૂર. દબાણ હટાવવામાં ચીફ ઓફિસરની બેધારી નીતિ સામે શાસક પક્ષના સભ્યોનો ભારે હોબાળો. પાટણ નગરપાલિકાના સભાખંડ ખાતે આજે કારોબારી સમિતિના ચેરમેન મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મહત્વની બેઠક યોજાઈ હતી. અગાઉ ચીફ ઓફિસરની ગેરહાજરીને કારણે મોકૂફ રહેલી આ બેઠકમાં આજે આગામી વર્ષનું બજેટ અને શહેરના વિકાસલક્ષી કામો સહિત કુલ 23 મુદ્દાઓની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જો કે બેઠકની શરૂઆત પૂર્વે જ દબાણ હટાવવાના મુદ્દે ચીફ ઓફિસરની કામગીરી સામે શાસક પક્ષના સભ્યોએ ઉગ્ર રોષ વ્યક્ત કરતા વાતાવરણ ગરમાયું હતું. કારોબારી સમિતિમાં આગામી વર્ષ માટે અંદાજે 21.74 કરોડનું ખાધવાળું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. સભ્ય દેવચંદભાઈ પટેલના સૂચન અને તમામ સભ્યોની સર્વાનુમતિથી આ બજેટને મંજૂર કરી આગામી સામાન્ય સભામાં મોકલવાનો નિર્ણય લેવાયો હતો. તો શહેરના પશ્ચિમ વિસ્તારના વિકાસને ધ્યાને રાખી ત્યાં નવો ટાઉન હોલ બનાવવાની સભ્યોની રજૂઆતને ગ્રાહ્ય રાખી આ દરખાસ્તને પણ આખરી મંજૂરી માટે સામાન્ય સભામાં મોકલવામાં આવી છે. આમ એજન્ડા પરના 11 કાયદેસરના કામો અને અન્ય વધારાના 12 વિકાસલક્ષી કામો મળી કુલ 23 મુદ્દાઓ પર ચર્ચા કરી નિર્ણય લેવાયા હતા. બેઠકની કાર્યવાહી શરૂ થાય તે પહેલાં જ શાસક પક્ષના સભ્યોએ ચીફ ઓફિસરની નીતિ સામે સવાલો ઉઠાવ્યા હતા. સભ્યોએ આક્ષેપ કર્યો હતો કે પાલિકા ભેદભાવભરી નીતિ અપનાવી તંત્ર ગરીબ લોકોના નાના દબાણો તાત્કાલિક દૂર કરે છે, પરંતુ વગદાર અને માલેતુજાર લોકોના દબાણો સામે આંખ આડા કાન કરવામાં આવે છે. તો મામલતદાર કચેરીની બહાર પાર્કિંગની જગ્યામાં ગેરકાયદે દબાણ કરી પાલિકાના શાસક પક્ષના એક સભ્ય મસમોટું ભાડું વસૂલવામાં આવી રહ્યું હોવા છતાં તંત્ર મૌન છે. સભ્યોએ માંગ કરી છે કે કોઈ પણ ભેદભાવ વગર આ દબાણો દૂર કરી જગ્યા પાર્કિંગ માટે ખુલ્લી કરવામાં આવે. ચેરમેન મુકેશભાઈ પટેલે આજની કારોબારી બેઠકમાં શહેરના હિતમાં મહત્વના નિર્ણયો લેવાયા હોવાનું જણાવી ખાધવાળું બજેટ સર્વાનુમતે મંજૂર કરી સામાન્ય સભામાં મોકલાયું છે. દબાણ મુદ્દે સભ્યોની રજૂઆતો વાંચી છે અને તંત્રે નિષ્પક્ષ રહીને કામગીરી કરવી જોઈએ તેવો સૂર બેઠકમાં વ્યક્ત થયો છે. રિપોર્ટ ઇકબાલ શાહ, આજ કા ભારત ન્યૂઝ પાટણ. આ બજેટ કારોબારીમાં આવ્યું હતું અને કારોબારીમાં અમારા કારોબારી સદસ્ય દેવચંદભાઈ પટેલ એ કે મંજૂર કે એમને દરખાસ્ત કરી મંજૂર કરવાની, એટલે બધા સભ્યો આ પાડી કે મંજૂર એમ કંઈ મંજૂર કરી આગળ સામાન્ય સભામાં જવા દીધું છે. તમે તમારા જે અધિકારીઓ કર્મચારીઓ અને બીજું કે લઈને જે મુદ્દો ચર્ચા જે દબાણો તોડવાના છે એ ચીફ ઓફિસર તોડવા જતા નથી. જે નહીં તોડવાના, જે ગરીબોના દબાણો છે એ તોડી નાખે છે. એટલે ગરીબોના દબાણો તોડે છે અને અમીરોના દબાણો તોડતા નથી. એટલે ભાવ ભેદભાવની નીતિ અપનાવે છે. તો આ નીતિ ના આવવી જોઈએ. મામલતદારની બહાર જે દબાણ છે એ બાબતે ચર્ચા શું કરવા આવી? જે મામલતદાર ઓફિસની બહાર જે દબાણ છે એ કાયમી એ દબાણ છે. એ જે ભાઈએ દબાણ કર્યું છે એ દબાણ ભાઈ ભાડે એ જગ્યા ભાડા આપી છે, ભાઈ ભાડું ખાય છે અને એ ખરેખર પાર્કિંગની જગ્યા છે. તો એ દબાણ કરી અને પાર્કિંગની જગ્યા કરી જોઈએ. ઓકે ઓકે એ શાખામાં ટોટલી પક્ષપાત ચાલે છે. અમે જ્યારે ઠીકડું બનાવવા માંગીએ હું કે દેવચંદભાઈ તારે અમને સિમેન્ટ ઘેરથી લાવવાનું કહેવામાં આવે છે અને અમુક જગ્યાએ ફટાફટ આ દેવચંદે ઘરની વાત અને એક શાખાવાળા નહીં અને એક શાખામાંથી બીજે સિમેન્ટના કામ થાય છે તો કઈ રીતના થાય છે? 8 અને 9 રૂપિયા પશ્ચિમ વિસ્તારમાં આ હોલ
જો હોય તો આજે મંજૂરીઓ છે એપ્રોપ્રિએટ મંજૂરી લઈ અને ટ્રાન્સફર થતો હોય તો એ કરવા માટે દરખાસ્ત અમે ભાઈ આવું કંઈ આવતી જ નથી વાત કરવાની. તમારો વાંધો નથી. આ તો વાંધો નહીં, પણ આપણે સર્વાનું મતલબ એ કે આ મુદ્દો જ ઉડી જાય. તમારે નવેસરથી લાવજો સામેની સરકાર તો લોકોને તો એક્સિડન્ટ મોટો થશે. નરેન્દ્રભાઈ, આમાં રોડ સેફટીની મીટિંગમાં જે સૂચના કલેક્ટર સાહેબ દ્વારા આપવામાં આવી છે ને એનો ભંગ ના થાય એ જોજો. એ લખી લો. બીજું મેં ગઈ કમિટીમાં મેં ગઈ અપીલ કરવા था કાલે સવારે ભાઈ, દબાણ વેચવાનું ખરાબ. ભાઈ ખરાબ છેલ્લી કારોબારી છે. કચરો સળગતો હોય છે. વોર્ડ ઇન્સ્પેક્ટર નથી એટલા માટે કચરો સળગે છે અને એનું પોલ્યુશન જે થાય છે ને એ તો એટલું ભયંકર થાય છે અને વોર્ડ ઇન્સ્પેક્ટરને આપણે લડીએ એટલે એમ કહે કે અમે તો બેન જોડે છીએ, અમે તો બેન જોડે છીએ. તો આપણે કહેવું કોને સ્વચ્છતાની બાબતમાં? તમારે 6 અને કચરો બેન હું એક વર્ષ એક મિનિટ વાદો 6000 રૂપિયા આખા વર્ષની હોય ને ખબર છે તમને પેટમાં શું દુખે છે? હું જાણું છું. મને પેટમાં દુખે છે. આપ્યું છે ને ઓન રેકોર્ડ પર આપ્યું છે અને રદ બી ઓન રેકોર્ડ પર ખબર પડશે નાતા નહીં ખબર તમને હા, ખબર પડશે ને તો મારે એમાં તારીખ અને સમય નક્કી ના થાય. સર નિયમ તો બતાવો કયા નિયમ પ્રમાણે અમે જે વિસ્તારોમાં દબાણ લઈએ છીએ પ્રાયોરિટી જેની હશે પ્રાયોરિટી પ્રમાણ કરશું. તમે પણ ભેદભાવ કેમ રાખો છો? આ બધા મારી વાત અધૂરી રહી છે. બેને કીધું ને તો બેન ચર્ચાઓ ત્યારે કરો. આજે વિરોધ પક્ષમાં લીલો વારમાં અડધો કલાક કરો એમ એક જ પક્ષના ભેગા થઈને તમે વિરોધ પક્ષ જેવું કામ કરી રહ્યા છો. કહ્યું ને પણ તારી તો કીધું ગઈ રહી છે. તો કીધું બે તો વાત છે, આમાં તો નહીં વાત કરો તારે. બટ વાત વધારે ના હવે વાત તો સાંભળ તો આ તો ખરાબ કરો છો. સર્વાનું બદલ ના બનાવીએ. સર્વાનું બંધ તાર સર્વાનું બંધ હું કેમ તમે કેમ ઉપર લગાવો છો? બહુમતીથી વાંધો લગાવો ને વાંધો બહુમતીથી વાંધો લગી દો. બસ પછી ક્યાં વાત તારી પૂછું કે ક્યારે તો એનો જવાબ હું નહીં આપું. એમ નહીં. બરાબર, એનો જવાબ હું નહીં આપું. તમે કઈ થોડી શરૂઆત બાકી. તમે કઈ કારોબારીમાં બી આ કારોબારી સમિતિના સભ્ય શ્રી શૈલેષભાઈના કહેવા મુજબ જેટલા શહેરની અંદર દબાણો છે તે મારે દૂર કરવાના. બરાબર છે, કરી દઈશું. ઓકે, ચાલો. કરે છે. તમને ગઈ કારોબારી કીધું હતું તમે દબાણ કોઈ તોડી એની સામે અમારો વાંધો છે નહીં, પણ તમે આ દબાણ કોઈના કેમ નહીં તોડતા, કોના લાભાર્થી નહીં તોડતા એની વાત છે અમારી. અમે તમે દબાણ તોડ્યા એની સામે આપણો વાંધો છે નહીં. સમજો પેલા છે આશીષ સોસાયટીમાં દબાણો હાલ જઈને તોડી નાખો. કોની રાહ જોવો છો? કોને ખોટી ધમકીઓ આપવાનું બંધ કરી દો. ધમકી આપવાની આશીષ સોસાયટીમાં થઈ રહેતો ખાલી ખોટા પડા માટે શા માટે ખાલી આપણે છાપામાં આવવા માટે ને બોલવા માટે ભાઈ એમ કે ડોક્ટરે આમ કીધું, ફલાણા આમ કીધું, ઢેકણા આમ કીધું. કોઈ અમલીકરણ થતું હોય તો ભાઈ તમે પાનને બોલાવો ને એન્જિનિયરને વાત તમે એન્જિનિયર સાથે મારો સાહેબ છે કે પ્રાદેશિક કમિશનર નથી. એક તો હું અહીંયા નથી તો તમે કારોબારી મુલતવી રાખી. બરાબર હતું, તમારી કારોબારી ચાલતી નથી તે દિવસે ચલાવી લેવી હતી ને. તમે સાહેબ છો તો કારોબારી છે, સાહેબ નથી ને નગરપાલિકા અધિનિયમમાં કંઈ લખેલું નથી. બરાબર, એટલે પોતાની મર્યાદા સમજો. મર્યાદા સમજો. તમે કારોબારી અમે તમારા સાહેબ નથી, પણ તમે કંઈક ખોટું કરતા હોય ને તો અમે એના ઉપર ચેક કરો. આ ચેક ભાઈ ચેક એન્ડ બેલેન્સ આ બસ સ્ટેન્ડની ખોટી વિડીયો આપી તમે ગરીબોને પેલી હટાવો. ગરીબોની રાડીઓ હટાવવાનું કહો છો.
મોટી વાતો હા. કરશો. સરકારી હવે હાલ- સરકારી જગ્યામાં દબાણ કરવાની કારોબારી એટલે મારી વાત ના હોય બેન. ના. સરકારી જગ્યામાં દબાણો કરાવવાની કારોબારી સમિતિની જવાબદારી છે કોને? સરકાર સમાજ પણ ખબર છે ને? વો ચેનલ છે. તમારો કેટલો રહી ગયો? વો ચેનલ છે. તમારી નજર સામે શું છે ને? એ તમારી નજર સામે શું છે? અને અંદર લગભગ 55% પૂરી થઈ ગઈ. હવે ત્યાં જે કટો ચેરમેન છે પણ ચેરમેન સાહેબને બેઠે કે આમાં એવું છે કટની જે જગ્યાઓ છે એટલી બધી મોટી મૂકી છે ધારો કે એક્સિડન્ટ થાય એવું છે એટલે એન્જિનિયર સાહેબને કહો કે સ્થળ તપાસ કરીને મુલાકાત લે અને હકીકતમાં જો કટ બહુ મોટા હોય તો કોઈ બ્રિજની નીચેથી અવર જવર કરવામાં તો લોકો એક્સિડન્ટ થાય બજારમાં ઉભા બજારમાં છે રમણ કરો ગરીબ થોડી રાખવાના. નાના માણસો બધા ડર કરવાના હવે આનો નિર્ણય વગેરે આ તે બાદ કલાનગર અને વેદ પેલા એમાં કરી બોલે તમે ક્યાં રીતે તમારી બજાર છે પૂર્ણ કલાનગરનું થોડું આયા ફળવટી છે આ મનોજી કે છે બજાર પ્રમોદ નાગરે જે 21 તારીખે આપણે બોલાવી હતી એમાં આપણા ચીફ ઓફિસર હાજર નહીં રહેલ એટલે એક કારોબારી અમે મોકૂફ રાખી અને 25 તારીખે આજે બોલાવી હતી 25 તારીખે 11:30 બોલાવી હતી આજ કારોબારીના લગભગ કાયદેસર 11 કામો હતા અને વધારાના કામો લગભગ 13 હતા એમ કરી 27 કામો આજે અમે મંજૂર કર્યા છે એમાં ખાસ મહત્વના મુદ્દા બજેટ અને ટાઉન હોલનો બે ખાસ મહત્વના મુદ્દા હતા તો એમાં ટાઉન હોલ માટે અમારા સભ્યોની અરજી આવેલી કે ભાઈ અમારા પશ્ચિમ બાજુ ટાઉન હોલ નથી તો એ બાજુ ટાઉન હોલ બનાવો પૂર્વ બાજુ તો ઘણા ટાઉન હોલ છે એટલે એની ચર્ચા ખાસ થયેલી અને એમાં અમે એ મુદ્દો સામાન્ય સભામાં લઈ ગયા સામાન્ય સભાથી મંજૂર કરે એના માટે સામાન્ય સભા લે અને આજે બજેટ જે બજેટની વાત હતી એ બજેટ લગભગ અમે મંજૂર કર્યું છે એટલે 21 કરોડ સોરી 21 કરોડ 74 લાખનું ખાસ વાળું બજેટ હતું એને અમે આજે પ્લસ સામાન્ય સભામાં પ્લસ કરી અને મંજૂર કરી મોકલી છે અને જે